એડમિશન કમિટીની વેબસાઇટ પર આજે ફરી અપડેટ આવી છે કે જેમના પણ નામ અનસક્સેસફુલ લિસ્ટમાં છે, ટ્રાન્ઝેક્શન અનસક્સેસફુલ થયું છે, બેંકમાં પૈસા નથી આવ્યા અને લિસ્ટમાં નામ છે, એમને ફરી લોગિન કરીને યુઝર આઈડી, પિન, પાસવર્ડ તમારું જે પણ છે એનાથી લોગિન કરીને ફરી ડિટેલ ભરવાની રહેશે, જેથી તમને હવે પછીના રાઉન્ડમાં તમને રિફંડ મળશે. એટલે આ પ્રોસેસ પૂરી થશે તે પછી તમને મળી જશે. પણ બરાબર તમારે જોઈને ભરવાની છે. IFSC કોડ, MICR કોડ, એકાઉન્ટ નંબર ને જે પણ ડિટેલ્સ માંગી હોય તે બધી ડિટેલ કાળજીપૂર્વક એક એક શબ્દ, એક એક કેરેક્ટર, એક એક ન્યુમેરિક જે છે સંખ્યા એ બરાબર જોઈને ભરવાની છે, જેથી તમને રિફંડ જલ્દીથી મળી જાય.